જૂનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા 6 કરોડની ઉચાપત કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ। જૂનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા રૂપિયા 6 કરોડની ઉચાપત થયાના આક્ષેપ સાથે આજે જૂની ધારી ગુંદાળી ગામના ખેડૂતોએ ભેંસાણ મામલતદાર શ્રી તેમજ ભેંસાણ તાલુકાની જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય બ્રાન્ચ ખાતે તેમજ પોલીસ સ્ટેશને આપ્યું આવેદનપત્ર। ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેંસાણ તાલુકાની બ્રાન્ચને આવેદનપત્ર આપેલ અને જણાવેલ કે જૂની ધારી ગુંદાળી ગામની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા, પરંતુ ખેડૂતોના ખાતામાંથી જાણ વગર અંદાજિત 6 કરોડ જેવી રકમની ઉચાપત કર્યાનો ખેડૂતોએ ખુલ્લો આરોપ કર્યો છે। આ બાબતની જાણ મંડળીના કર્મચારીને થતાં મંડળીના કર્મચારી નાસી ગયેલ છે। આ ઉચાપત માંગ મંત્રી દ્વારા કહેલ કે ખાતેદારોના એટીએમ તેમજ પાન કાર્ડ લિંક કરવાના હોય તેવું બાનું બતાવીને પાન કાર્ડ તેમજ એટીએમ તેમજ ચેકબુક લઈને ખેડૂતોના ખાતામાંથી નાણાંની ઉચાપત કરેલ છે, જેને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। આવેદનપત્રમાં આ જૂની ધારી ગુંદાળી સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ અને જે તે વખતના મેનેજર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સાથે સાથે ભેસાણ પંથકમાં આ પહેલા પણ વાંદરવડ અને છોડવડી ગામે અને આજે જૂની ધારી ગુંદાળી ગામને લઈને આ ત્રીજો બનાવ છે, તો ઉચ્ચ અધિકારી દ્વારા આની તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે અને જો વ્યવસ્થિત તપાસ હાથ ધરવામાં આવે તો હજી ઘણી મંડળીઓ પણ શંકાના દાયરામાં છે, તો આવી મંડળીઓની સત્વરે તપાસ કરી ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરવા માંગ કરી હતી। રિપોર્ટર પંકજ વેગડા, ભેસાણ। જી ભાઈ, મારું નામ જયદીપ કાકડિયા, ગામ જૂની ગુંદાળી। અમારે જૂની ગુંદાળી સેવા સહકારી મંડળીમાં અંદાજિત 6 કરોડની કૌભાંડ થયું છે, તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદનપત્રક આપવામાં આવ્યું છે। અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને આવેદનપત્રક આપવામાં આવ્યું છે, તો આની યોગ્ય તપાસ થાય, ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું છે બધી વળતર ચૂકવવામાં આવે એવી બધાય ખેડૂતો વતી માંગ છે। અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય, મંત્રી, બધાને કડકમાં કડક સજા થવી જોઈએ।